ઘોર બેદરકારી, ઘોર નિંદ્રામાં ઊંઘેલું પ્રશાસન શહેરમાં જ્યારે મુખ્યમંત્રી કે કોઈ મંત્રીઓ આવતા હોય એ સમયે ખૂબ ચપટીમાં જાગી જાય છે, ટાંકણી પડે ને જાગી જાય તેવા દ્રશ્યો કેટલા સામે આવ્યા છે. આવતીકાલે રાજ્યના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરની મુલાકાતે હોય, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરતા હોય, ઉદ્ઘાટન કરતા હોય, તેવામાં લાખો કરોડો રૂપિયાના જે મશીનો અત્યાર સુધી એટલે કે ગઈકાલ સુધી આજ સુધી જ્યારે ધૂળ ખાતા હોય, વપરાતા ન હોય, એમને એમ પડી રહ્યા હોય, તે આજે ચકચકતા જોવા મળ્યા છે. એટલે કે સાફ સફાઈવાળા જોવા મળ્યા છે, સાફ કરી દીધેલા જોવા મળ્યા છે. કરોડો રૂપિયાના મશીનોને આજે કેમ સાફ કરવામાં આવ્યા? કારણ વડોદરા શહેરનું તંત્ર ખૂબ સારું છે અને અવેર છે એ બતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જ્યારે વડોદરા શહેરની મુલાકાત લેતા હોય, વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા હોય, તે સમયે બતાવું છું સાહેબને કે અમે અવેર છીએ. ધૂળ ખાતા મશીનો અચાનક સાફ કરતાની સાથે જ સામાજિક કાર્યકર્તા કમલેશભાઈએ અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવી રહ્યા છે. વિવિધ વિકાસના લોકાર્પણ એટલે કે પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, જેમાં શહેરના જેસીબી જેવા મશીનોનું પણ લોકાર્પણ કરવાના વડોદરા શહેરના બુદડીયાપા ખાતે વિકલપુર ખાતે આ મશીનરી ધોઈને ચકચકાટ કરવામાં આવી છે. તે બાબતે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. કેટલાક દિવસ પહેલા ખરીદાયેલા આ લાખો રૂપિયાના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે, જે ફક્ત ઉદ્ઘાટન માટે જ ઉપયોગ કર્યા વગર મૂકી રખાયા છે. કાલે મુખ્યમંત્રી આવવાના હોય, વાહનોને ધોઈને લોકાર્પણ કરવાનું હોય, તે યોગ્ય નથી. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ પર આકરા પ્રહાર પણ કર્યા છે. ચોક્કસથી વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, કલાની નગરી છે, ત્યારે ખાસ કરીને ઉલટા ચશ્મા પહેરવાની નગરી પણ એક સાબિતીનું દ્રશ્ય છે. કારણ કે હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે જેસીબી છે, સાથે સાથે અનેક સાધન સામગ્રીઓ છે, ઘણા દિવસોથી વડોદરા શહેરમાં આવી ચૂક્યા છે. પ્રજાના પૈસાથી લાવવામાં આવે છે, પ્રજાના ટેક્સ વેરાના રૂપિયામાંથી લાવવામાં આવે છે. પરંતુ ખાસ કરીને આવતીકાલે જ્યારે કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે, ત્યારે તેઓના હસ્તે આ લોકાર્પણ કરશે. એટલે કહેવાનો મતલબ કે સાધન સામગ્રીઓ ઘણા દિવસોથી આવી ગયા છે, છતાં પણ જે કહેવાય છે કે પ્રજાના સુખાકારી માટે, સુવિધાઓ માટે તેને તાત્કાલિક ધોરણે તમામ વોર્ડની અંદર ફાળવણી કરવા જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નેતાઓ, વડોદરા શહેરના અધિકારીઓ અવારનવાર ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રીને પણ ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે. એટલે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસની વાતો થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિનાશ જોવા મળ્યો છે. આજે સુરત, અમદાવાદ, ભાવનગર, જામનગર તમામ સિટી આજે વડોદરા શહેરથી આગળ છે, પરંતુ વડોદરા શહેર કેમ પાછળ છે? આનું મુખ્ય કારણ એક જ છે કે ગુજરાતની અંદર એક વડોદરા શહેર જ એવું છે કે મુખ્ય બિંદુ કહેવામાં આવે છે, અને એ જ જગ્યા ઉપર જ્યારે ઉલટા ચશ્મા પહેરવામાં આવતા હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. એટલે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે અવારનવાર લાખો ને કરોડો રૂપિયાના ખાતા મુહૂર્ત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અવારનવાર આ સાધન સામગ્રીઓને ફરીથી જે કહેવાય છે કંડમ કરવા માટે મૂકી દેવામાં છે, અને એને લાલી લિસ્ટિક લગાવીને ફરીથી જે કહેવાય છે કે નવીન સાધનો ખરીદવામાં આવ્યા, આ રીતની વાતો થતી હોય. એટલે આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે અમે ફરીથી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે વડોદરા શહેરની અંદર આ રીતની જે બનાવો બની રહ્યા છે, આ બનાવો ન બનવા જોઈએ, અને વડોદરા શહેરની સુખાકારી માટે હર હંમેશા કામગીરી કરવી જોઈએ, અને વડોદરા શહેર સ્માર્ટ સિટી બને તે રીતનું આયોજન કરવું જોઈએ, તેવી અમારી ખાસ માંગણીને લાગણી છે. કમલેશભાઈ, ખાલી મુખ્યમંત્રીને ખુશ કરવા માટે કામગીરી થતી હોય
એવું કંઈક દેખાય છે? ચોક્કસથી વડોદરા શહેરની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, સાથે સાથે અધિકારીઓ હોય, સાથે સાથે જે તે જવાબદાર વ્યક્તિ હોય, આ તમામ લોકોને એક આદત પડી ગઈ છે કે કોઈ તંત્રી મંત્રી જંત્રી આવતો હોય ત્યારે વડોદરા શહેરની અંદર લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવાનું. પરંતુ તમે જોશો કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્ય, એટલે રિહર્સલના નામે પણ ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળતા હોય. આ વડોદરા શહેર માટે વારંવાર અમે કહી રહ્યા છે, ખૂબ જ શરમજનક બાબત છે. હવે નેતાઓએ જાગવાની જરૂર છે, પ્રજાએ પણ જાગવાની જરૂર છે, અને પ્રજાએ આવનારા દિવસોમાં તમારા વિસ્તારની અંદર વિકાસ કાર્ય ન થયા હોય તો ચોક્કસથી અમને ચમત્કાર કરવો જોઈએ, તો જ આ લોકો નમસ્કાર કરશે તેવું અમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.